તો ખેતરથી મોડું થઈ ગયું હોય ને અંધારું કેટલું થઈ ગયું હોય આ કોમો તો લાગે મને ઘરે જવાનું મોડું થઈ ગયું કોમો આ બધું ઓહો આ તો જો જોતા જઈએ ઘરનું જેમ રોડ સમજીને તો વચ્ચે વચ્ચે નાખ્યું હોય ખેતર નહીં મળ્યું હોય ઘરે લઈને રોડ પર નાખ્યું હોય કોકને હેડવું હોય તો સારું ગળું ઉકાય પાણી પીવું પડશે પાણી તો ચકલા જેવું કોક લાગે હવે પાણી પીવા દે હા હવે હવનની વાત કરવું હોય ભાઈ જરા પાણી પીવા દે મને હા જોતા ગયા એક આ કોમ સારું કર્યું પાણી લગાવી ચકલું લગાવીને પાણી પીવા મેળાય સારો પાણી એક ડીઝલ હાર્યું હા પાણી જેવું તો પીવા દો એટલે ડીઝલ લાગે એટલે ડીઝલ જોતા જે લાગે વોલ્યુ નાખ્યું પણ અંદર ડીઝલ આવે એને ચેક કર્યું લાગતું નહીં મને એમ કહે લઈ જવા ડીઝલ મારે ટ્રેક્ટર ઘરે હ મશીન હ આ બાઇક જો તો બધું કોમ આવશે જબ્બર ડીઝલ મને લઈ જવા દે ડીઝલ હા જો પાણી જેવું ડીઝલ હ પાણી જેવું આ હેઠળી આવે એટલે આવું લાગે પાણી જેવું ડીઝલ હા આજ તો ગમે થાય આજ તો આખી રાતમાં 4-5 રૂપિયા ભરતો એટલે મારે 6 મહિના ડીઝલ ચાલી ગયા એક ધારે કેટલા ગ્રાહકને શેરવા દેવાનું મારા અને મશીને મારા તો 2-3 હેઠા ધારે આજ તો બધું ભરી જ દઉં ભલે જોઈતા જ ઊંઘી રહ્યા તેનો અજાવ છે લે આ તારી ચકલે કોમ પોળી પરસ લે અરજાતે એ કોણ છોલે આ બુ કમો ક્યો કમો લે કમો નેવ લગ્યા જો પણ અરજાતે કમા તું આવકા આવસી લે એમ કહું છું આ પાણી પીવાનું હતું તે લેવા આવ્યો તો હે પાણી પીવા લેવા આવ્યો તો પોળી પર પીવા કે ચોરી કરવા આવી છે લે કમાજે હા ક્યાં કમાજી હો તમે લે ગોમમાં રો બાર તમે આ આ જોતાજી લે આમકો ચાપા ગોમો કમાજી પોત સલે એટલે અરે શું કરો છો પણ એમ કહું છું વળી આ પાણી જરૂર હતી પીવા આવ્યો તો તે પોણી ડોલ ભરી પાણી પીવું છું આવું તમારે લે તો હવે ઘરે લઈ જઉં કેમ ઘરે પાણી નહીં આવતું ઘરે તારે માટલું ખાલી પડ્યું હોય આ બુડાયો હજાતે કોને કના છે ઓવો કોક બેડા ફાડી નાખશે તમારા કમાજી એટલે પૂરો તમારા તમે બીજું કોણ બેડો આ પાડી તો હું કહું છું બીજે કઈ જતા ને કે બધું ફાડી નાખીલા બેડો બેડો તો ગાપ પાડી નાખી ઓવો અને હું કહું તમને હા પાણી ચાખ્યું તમે કેવું હતું મેઠું કે ના હવે શું ખુલ્લું તાનું ચાખ્યું જ નહીં પોતા ચોખ્ખું થાદે પડે પાણી એવું એમ ઓવો તાનું જ ચાખતા જવા દી એમની ઓહો ખાલી હલ્યું બનાવીને મેલ્યું હ પાણી ચાચ્યું નહીં એટલે ખબર નહીં પડી હાલ બક્કાઈ પાણી લઈ લઉં છું બધું આ ડીઝલ શું હતું કમાઈ તમે બોલો તો ખરા હું કહું તમે જોઈતા જી હા તમારે અમે સાપત કરવું હોય ને સાપત કરાવ છો ઓવો આ તો 5-6 દાડા હું લઈ જઉં પાણી એવું સાહેબ હા લઈ દો તમે તમારે બારે શું જવાનું કે ચોખ્ખું થાય બીજું શું થાય તમારે અમે ચોખ્ખું નહીં કરવાનું ઓવો આ બુડો આવ પોઈન્ટ આપે સારું પાણી પાવ તમે ઘરમાં ઓવો એટલે પાણી હવે જોવું સારું ઘરે લઈ જવું ને એવું સાહેબ હા તો લઈ જાઓ વાંધો નહીં તમારે તો ઘરે પાણી સારી ભરો બીજું ભરો ના ના પોદા હોલ્યું સાફ થવાનું કહું છું બુડો તમે કઈ કઈ થોડું કંદ તો મારે નહીં ચા મળી અમે જોયું નહીં એવું એમ અમે ઓહો. થોડું જોયું પણ થોડું કંદ મારે હ શું ગંધાય વળી એમાં પાણી એવું ગંધાય એવું એવું સાહેબ હા. એટલે અંદર એટલે પોદા સાફ થવાનું કીધું છે ઓવો એવું એમ ઓવો હવે અમે હું લઈ જાઉં મારે અમે હોજમાં ભરવાનો રાજો તમે તાર જેટલો ભરો એટલો બનાવો દાબી પોદા તમારા આલા સલા ઓવો એવું એમ ને ઓવો હા રોડો સમજ્યા હા હા અને આપણો હા. હવે કદી અત્યારે આવતા નહીં ઓવો ના દાડે દાડે ભરી જવું તાણે બુડો હતા ચોરી થાય ખબર છે ને તમને ટેન્કર લઈને આવું ટેન્કરું બુડો ખટારાવ ને એનું ટેન્કર લઈને આવો તમે ફરી દો એવું એમ ને ઓવો હા રોડો સમજ્યા સારું ઓહો આ જોઈતા જઈને ખબર નહીં કે ડીઝલ અંદર આ 5-6 દાડામાં તો હું આખું એનો આખો પેલો પંપ ખાલી કરી દઉં આખો હવે આ ડોલ લઈને હેડવા દે મને તાય કાલ લઈને આવીશ હું ટેન્કર આ 10મી ડોલ આવી 10મી ડોલ
આ કેળું હજર કરી નાખી મારી તો બાપા ડીઝલે. કાલ તો લઈને આવું ટેન્કર જુઓ. આ જેટલું લઈ જાઉં એટલું રાતે આખી રાતમાં ભરી જ લઉં. ક્યાં ભરા ભરા જલ્દી ભરા. ઓહો કમાજી ઓ રંગાજી તમે એવું કરો છો રાતે? લે શું કરો તમે તાર રાતે એમ કહો ને આ પોણી ભરતો તો. કેમ પોણી રાતે આ રાતે આવે પોણી ઘરે ચા આવે ચકલું બંધ થઈ ગયું. લે પણ દાડો નહીં ઉગતો હું દાડે કોમ નહીં હોતું આપણે. હું કોમ હોય દાડે તમારે વળી આખો તો ઘરે તો બેસી ગયા હોય હો ચાકા ક્ષેત્રમાં ઊંચા જ નહીં આવતા અમે. તમારે પૂરા મેં ચોક છે દાડે કોમ કરતા પાડ્યા તમે